નાગણીએ કીધું, હે બાળક, તમે શા માટે આવ્યા છો? તમે કોણ છો? તમે નાના બાળક છો. તમે તમારી જે કઈ વસ્તુ જોતી હોય તમે લઈ જાઓ. તમે શું અહીંયા શા માટે આવ્યો છો? તમે કોના સંતાન છો? ત્યારે સરસ મજાની નરસિંહ મહેતાની રચના છે. કહે છે કે નાગણીઓ કહે તમે મારે ભૂલી ગયા, તમે રહેવા દો, આ કાલીય નાગ છે. અરે આ ધરાની ઉપરથી કોઈ પક્ષી નીકળે ને તો પક્ષી પણ એની વરાળને કારણે થઈને મૃત્યુ પામે છે. કોઈ માણસ આ ધરાની જો વધારે ગંધ લઈ લે ને તો એ ગંધના અમારા ઝેરને કારણે થઈને માણસ જેવા માણસ મૃત્યુ પામે છે. કોઈ પશુઓનું પાણી પી જાય ને તો એ તરત ત્યાં મૃત્યુ પામે છે. તું ચાલ્યો જા, કારણ મારો સ્વામી છે ને બહુ બળવાન છે અને તું ક્યાંક માર્ગ ભૂલ્યો છો, આ ખોટી જગ્યાએ આવ્યો છો. કહે છે કે તારો સ્વામી બળવાન હોય ને તો હું બળવાન છું, ઉઠાડે ને. અરે કહ્યું કે તું માની જા, તારે જે જોતું હોય અમે તને આપીએ, પણ તું માની જા, અહીંથી જા, નહીતર મારો સ્વામી છે તને મારી નાખશે. કે ભગવાન કંઈક ઉઠાડે ને. ત્યારે એક જે પેલી પતિવ્રતા સ્ત્રી હોય એના પતિને જેવી રીતના ઉઠાડવાના એના લક્ષણો બતાવ્યા શાસ્ત્રમાં, એવી રીતના ઉઠાડે. એમ ચરણ ચાપી મૂછ મળરી નાગણે નાગને જગાડ્યો. અને ત્યારે નાગ જાગ્યો. નાગ કેવા ફફાડા મારે કે જેમ સહસ્ત્ર ફેરા ફૂંકે, જેમ ગગન ગાજે હાથીઓ. અષાઢ મહિનાની અંદર ઓલી હેલી જામી હોય, કડાકા અને ભડાકા થતા હોય, અને જ્યાં હમણાં વરસાદ વાદળાઓ તૂટી પડશે એમ કાલીય નાગ છે. દોડવા માંડ્યો છે, ફફાડા મારવા માંડ્યો છે, અને બંને બાથે વળગ્યા છે. ભગવાન છે એને મારવા માટે જાય છે. ભગવાન નાગને છે પછાડે છે. એકબીજા બે બળિયા બાથે વળગ્યા છે અને કાલીય નાગ અને ભગવાન યુદ્ધ થાય છે. ભગવાન કહે છે હું તારી સાથે જે યુદ્ધ કરું ને, હું તને તારી સાથે રમત કરું ને તો મને ને તારી નાગની પત્નીઓને જ દેખાય છે, નાગ પત્નીઓને. આ રમત હાલ મારે બધાને દેખાડવી છે. ભગવાન ધીમે ધીમે છે એ પેલા કાલીયાને ઉપર લઈ આવે છે અને ધીમે ધીમે આમ ઉપર લઈ આવે. કેવી રીતના ઉપર લઈ આવે તો અત્યારે ઓલા વેપારીઓ આમ હેન્ડલથી શટર ઊંચું કરે ને, આમ ધીમે ધીમે ભગવાન લઈ આવે. અને આ દ્રશ્ય બધા ગોવાળીઓ જોવે. પેલા તો મા યશોદાને બીક લાગવા માંડી હોય, નંદ બાબાને બીક લાગે, દાઉજીને બીક લાગે, કનૈયો હજી કેમ ના આવ્યો, પણ ભગવાન ધીમે ધીમે ઉપર આવે. જ્યાં ઉપર આવે અને ત્યાં ભગવાન એને નાથે છે નાગને અને એના ઉપર નૃત્ય કરે છે. અને કાલીય નાગનું નૃત્ય છે. ભગવાન એના ફેણ ઉપર, એક ફેણ ઉપરથી બીજી ફેણ ઉપર, બીજી ફેણ ઉપરથી ત્રીજી ફેણ ઉપર, ત્રીજી ફેણ ઉપરથી ચોથી ફેણ ઉપર, અને આમ ભગવાન સરસ મજાનું નૃત્ય કરે છે. જેમ પેલા ઓલા મદારી હોય એ આવે અને મોરલી વગાડે, અને કેમ નાગ આમ ગામડા ગામની અંદર આપણે મદારીના કીર્તન ડોલતો હોય એમ ડોલે છે. અને ભગવાન આ તો નટવર છે. એક એક પગ ઉપર એના ચરણથી માનતા જાય છે. એક એક ચરણ એના જે મસ્તક છે એના ઉપર પોતાના ચરણ પધરાવતા જાય છે. એટલે બંનેનું કલ્યાણ કરે છે. નાગને પણ એના ઉપર ચરણથી પધરાવે, નાગનું કલ્યાણ કરે. એની એક જ જે પોતાની ફેણ હોય એમાંથી વિકાર રૂપ જે ઝેર હોય એને ભગવાન કાઢતા જાય છે. અને ભગવાન છે એ પોતે ઠાકોરજી છે એને પોતાનો વૈષ્ણવ બનાવે છે. અને પેલા બધાય કિનારે ઉભેલા બધા ગોવાળિયા હોય છે એ નૃત્યની અંદર જોવે, માણે છે. થોડી વાર ભગવાન સાથે રમત કરે છે અને પછી થોડી વાર બાદ ભગવાન એનો કાલિયાનો નિગ્રહ કરે છે. અને નાગ પત્નીઓ છે એમને શરણે આવે છે, કહે છે કે અમારા સંતાનને, અમારા પતિને તમે છોડી દો. આવી રીતના સરસ મજાની નાગદમનની કથા કરી. અને ત્યારબાદ પલંબાર શું છે એવા દૈત્યોને ભગવાનનો નાશ કર્યો. વેણુગીતની સરસ મજાની કથા છે. પણ આજે હવે સમય 7:15 થયા છે એટલે આરતીનો સમય થયો છે. હવે વેણુગીતની આપણે કથા ન લેતા હવે આપણે આગળ તરત ગોવર્ધનનાથની કથા, એક કથા વેણુગીતની આપણી બાકી છે એ આપણે આવતીકાલે જોશું. અત્યારે આવો આપણે ગોવર્ધનનાથજીની પૂજા તરફ જઈએ અને ભગવાન ગિરિરાજને ધરણ કરે છે એ આપણે કથા જોઈએ. હવે ભગવાન એક વખત વનની અંદર ભૂખ લાગે છે અને ગોવાળિયા સાથે ભગવાન જાય છે. અને એ સમયે જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય છે, ભગવાન કહે છે કે મને ભૂખ લાગી છે, મને તમે જમવાનું આપો. ત્યારે બ્રાહ્મણો કહે છે કે જ્યાં સુધી યજ્ઞ પૂરો ન થાય, જ્યાં સુધી ભગવાનને નૈવેદ્ય ધરાય નહીં, ત્યાં સુધી અમે તમને આપી ન શકીએ. ગોવાળિયાઓ જાય છે. પેલા બ્રાહ્મણો છે સ્વાકાર સ્વાકાર કરતા હોય, એને ક્યાં ખબર છે કે જેને તમે જમાડો છો એ સાક્ષાત ગોવિંદ તો આ જ છે, સાક્ષાત બ્રહ્માંડનો નાથ આ જ છે. પણ પેલા બ્રાહ્મણો છે એ યજ્ઞ ચાલુ રાખે છે, સ્વાહાકાર સ્વાહાકાર ચાલુ હોય ને આ બાજુ બ્રાહ્મણની પત્નીઓને ખબર પડે છે. એટલે બ્રાહ્મણની પત્નીઓ છે થાળ લઈ પેલા બ્રાહ્મણ ભગવાન પાસે જાય છે. ભગવાન એને આશીર્વાદ આપે છે.
અને કહે છે કે આ જન્મની અંદર તમે સુખી થશો, પણ આવતા જન્મની અંદર પણ તમે જો એ ગોકુળ મથુરાના ચોબા બનશો ને અને ન્યા તમે પત્ની તરીકે અવતાર રહેશો ને તો ન્યાય તમે હિંડોળામાં હિચકશો. એટલે આપણે જોઈએ છીએ કે મથુરાની અંદર ગોકુળની અંદર ઓલા ચોબા હોય ને, ચોબા આખો દી સુધી જાત્રોની જેમ બધાને ફેરવતા હોય, બધું કામ કરતા હોય, મહેનત એ વધારે કરે. અને બ્રાહ્મણની પત્નીઓ છે આખો દી પેલું ઓલું પાન ખાય, પાન બીડા ચડાવી અને હિંડોરે સરસ મજાની હિચકતી હોય છે તૈયાર થઈ. ભગવાન એવું એ બ્રાહ્મણની પત્નીઓને એ સમયે આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું. હજી પણ એ મથુરાના બ્રાહ્મણની પત્નીઓ છે એટલી સુખી છે. જઈને આપણે બધા લગભગ જોયું હોય, ન જોયું ક્યારેક જાજો ને જોજો તમે કેટલી સુખી છે. ભગવાને આશીર્વાદ આપ્યા અને ઓલાએ કીધું બ્રાહ્મણોએ કે જ્યાં સુધી યજ્ઞ પૂરો થાય તમે દેતા નહીં. પછી ફરીથી કીધું કે હવે ગોવાળિયા કે જે કોઈ હોય ને ત્યાંને તમે મળવા કે એની પાસે વનમાં જતા નહીં. અને મનાઈ કરી. એક જણાએ તો એની પત્નીને છે ને ઘરની અંદર પૂરી દીધી અને પૂરી દીધી. ભગવાનના વિયોગમાં એના પ્રાણ વયા ગયા એની પત્નીના. અને ત્યારે એ ગોવાળિયાને અફસોસ થયો, અરે આ અમે ખોટું કર્યું બહુ, અમને બ્રાહ્મણનો અવતાર મળ્યો ને એનો અમને ધિકાર છે. ધિક કુલમ ધિક ક્રિયા દાક્ષ્યમ વિમુખાએ તદોક્ષજે નૂનમ ભગવતો માયા યોગીનામ અપી મોહિની. યોગીઓ પણ જેની માયાને જાણી ન શકે, મોહિત થાય એવી માયાને અમે જાણી ન શક્યા. અમારા જન્મને ધિક છે, અમારા બ્રાહ્મણત્વને ધિકાર છે, અમારા કર્મને ધિકાર છે. અમારે યજ્ઞ કર્યો, શા માટે યજ્ઞ કર્યો, અમે કોના માટે યજ્ઞ કર્યો, અમે બ્રાહ્મણને ઓળખી ન શક્યા. પણ ભગવાને એને આશીર્વાદ આપ્યા અને એને આશ્વાસન આપ્યું, એનું કલ્યાણ કર્યું છે. અને ત્યારબાદ હવે કહે છે કે નંદ બાબા છે એક વખત ગોવાળિયાઓને સાથે મળી અને સરસ મજાના યજ્ઞ કરે છે. દર વર્ષે યજ્ઞ કરતા, યજ્ઞ કરવા માટે થઈને તૈયાર થયા છે. અનેક અનેક પ્રકારના યજ્ઞ કરે છે અને ગોકુળની અંદર એ યજ્ઞ થઈ રહ્યો છે. ગોકુળની અંદર ઉત્સવ થઈ રહ્યો છે. આવો આપણે ઉત્સવની અંદર 2 મિનિટ જોડાઈએ. જ્યાં સુધી આરતી છે ને ત્યાં સુધી 2 મિનિટ આપણે રાસ લઈ લે. પછી તરત જ સીધા ગોવર્ધનનાથજીના દર્શન થશે. એટલે જરા પણ લેટ કરવામાં નહીં આવે. માત્ર આરતી થઈ જાય ને ત્યાં સુધી આપણો રાસ ચાલશે. એટલે એક રાસનો રાસે લેવાઈ જાય, આરતીની આરતી થઈ જાય અને પછી આ 1 કે 1.5 મિનિટની કથા લઈને તરત ભગવાનને આપણે પ્રાગટ્ય કરશું. આવો, જેને રમવું હોય પ્રેમથી રમી શકે છે. તાળી પાડો તો મારા રામની રે, તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ન હોય જો. વાતો કરો સીતારામની રે, વાતો ના હોય જો. વાતો કરતો સીતારામની રે, બીજી વાતો ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો રાધા શ્યામની રે, તાળી ના હોય જો. તાળી પાડો તો રાધા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. ત્યાં આરતી થઈ જાય એટલે ધ્યાન કરજો, એટલે કથા શરૂ કરજો. કારણ કે આરતીનો નિયમ હોય છે, મંદિરની આરતી જ્યારે થતી હોય ત્યારે એના ટાઈમે જ થાય છે. એનો ટાઈમ આપણે ફેરવી ન શકીએ. માતાજીની આરતી રોજ થતી હોય એટલે એક જ સંધ્યા સમયે થાય. પણ આપણે 2 મિનિટમાં જ હમણાં આ રાસ પણ લઈ લે, ભગવાનની આરતી પણ અહીંયા કરી લે, માતાજીની મહાદેવની, અને પછી આપણે તરત જ એ પ્રાગટ્યની કથામાં ભગવાન ગોવર્ધનનાથજીના ઉત્સવમાં આપણે જોડાશું. બચપન બચપનમાં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. બચપણ બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપનમાં ધ્રુવજીને હરી મળ્યા રે, બચપન એને કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બચપન કહેવાય જો. તાળી પાડો તો રાધા શ્યામની રે, તાળી ના હોય જો. તાળી પાડો તો રાધા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. અરે
ઘણો ફેર છે રે ગઢપણ કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે ગઢપણ કહેવાય જો ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે ગઢપણ કહેવાય જો ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો પાડી પાડો સીતારામ મંદિરે પાડી ના હોય જો તાળી પાડો સીતારામની રે બીજી તાળી ન હોય જો राधे गोपाल कृष्ण गाइए रे ગોવિંદ ગોવિંદ ગાઈએ રે બધો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે ગોવિંદ ગોવિંદ ગાइए રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાइए રે હરે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ गिरधारी गिरधारी गाइए रे माई मीरा के नाथ प्रभु गाइए रे गिरधारी गिरधारी गाइए रे बांधीनाथ नाथ प्रभु गाइए रे गिरधारी गिरधारी गाइए रे माई मीरा के नाथ प्रभु गाइए रे गिरधारी गिरधारी गाइए रे बांधीनाथ नाथ प्रभु गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे नाथ प्रभु कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला हे कन्हैया मुरली बड़ा रे कन्हैया मुरली बड़ा रे તમે છો છલ છો ગયા રે કન્હૈયા મુરલી વાળા રે તમે છો છલ છો બડા રે કન્હૈયા મુરલી બડા રે તમે છો બોલ પાડા રે કન્હૈયા મુરલી વાળા રે તમે બોલ બડા તમે બોલ બડા રે કન્હૈયા મુરલી બડા રે તમે યશોદાના જયા રે કન્હૈયા મુરલી વાળા રે તમે જશોદાના જય રે કન્હૈયા મુરલી બડા રે કન્હૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી બડા રે કન્હૈયા મુરલી બડા રે તમે છો છલ ગળા રે કન્હૈયા મુરલી વાળા રે તમે છો રંગડા બડા રે કન્હૈયા મુરલી બડા રે તમે છો લખના રે કન્હૈયા મુરલી વાળા રે તમે છો રંગડા કડા 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 તમે રંગડા કડા રે કન્હૈયા મુરલી બડા રે તમે છો બોલ પાડા રે કન્હૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી બડા રે કન્હૈયા તમે છો રંગડા કડા રે કન્હૈયા મુરલી બડા રે નગર
પ્રસાદ ઉચાર નિર્મલહાર બની બહાર જલધાર જાદુર્દગાર મયુરદગાર ગરિદાગાર વિસ્તાર નારી સમાર ત્યાસગાર જનકુમાર નિર્ખ્યારી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે સરસ મજાનો ભગવાનનો આપણે રાસ લીધો. હવે આરતીનું પણ અહીં સમાપન થવા આવ્યું છે અને આ સમયે આપણા પોરબંદરના સુપ્રસિદ્ધ એ સત્સંગ મંડળ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના અમારે પ્રકાશભાઈ, આમ તો મારા મિત્ર છે, અમે સાથે ભગવાનની સેવામાં હોઈએ છીએ. ભજન મંડળની અંદર પણ સત્સંગમાં એવા પ્રકાશભાઈ રૂપારે પધાર્યા છે. પહેલાં આપણે એને સૌ તાળીઓથી વધાવશું. એ ભાગવતજીનું સન્માન, એ ભાગવતજીની પૂજા કરી રહ્યા છે. શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ શ્રી દ્વારિકાધીશ કી જય. અમારા પ્રકાશભાઈ રૂપારેલ ઘણી બધી સેવાઓ કરે છે. એની સેવા આટલી છે કે અહીંથી અમે કેટલી સેવાનું નામ લેવું, પણ ખાસ કરી એની સત્સંગ મંડળની સેવા ખૂબ સુપ્રસિદ્ધ છે. તો પોતાની જે ચેનલ છે એ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ અને પ્રકાશ રૂપારેલ ઓફિશિયલ એ ચેનલની અંદર પોતાનું બધું ભગવાનનું ભજનો છે, સત્સંગ છે. કોઈ ગરીબ દર્દીને લાભાર્થી પ્રોગ્રામ કરવાના હોય તો એ પણ કરે છે. કોઈ ગૌશાળાના લાભાર્થી પ્રોગ્રામ હોય, મંદિરનો લાભાર્થી પ્રોગ્રામ હોય, અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ અનેક એની લગભગ 1200થી વધારે પ્રોગ્રામો કર્યા છે. એના ઘણા પ્રોગ્રામમાં મને પણ સેવાનો લાભ મળ્યો છે. ગાવાનો ક્યારેક હાર્મોનિયમ કીબોર્ડની સેવા પણ મને ક્યારેક લાભ મળ્યો છે સત્સંગનો. અને ગાયોની પણ સેવા કરે છે, ગાયો માટે ખૂબ સેવા કરે છે. અને વિશેષ કરીને આપણા આ કથાની અંદર પણ પરમ દિવસે 19 તારીખે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પ્રકાશભાઈની ટીમ એ આવીને સેવા કરવાની છે. અને એ પણ આપણા મંદિરના લાભાર્થે, આ ભાગવત ભગવાનના સત્કર્મના લાભાર્થે એ સેવા કરશે. આવા પ્રકાશભાઈને આપણે એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ અને પ્રકાશભાઈને કહીએ કે 2 મિનિટ આપણે પ્રસંગોપાત માત્ર 2 મિનિટ આપણે ઉદ્બોધન આપીએ. અત્રે બિરાજમાન શ્રી ભાગવતજીના ચરણોમાં વંદન. વ્યાસાસને બિરાજમાન આદરણીય શાસ્ત્રી શ્રી અતુલભાઈ જોશીના શ્રી ચરણોમાં વંદન. અને આપ સર્વે શ્રોતાજનો, આપને પણ અમારા વંદન છે. અને જે અતુલભાઈએ કીધું વ્યાસપીઠ ઉપરથી, એ ખરેખર અમારી ઉપર ઠાકોરજીની કૃપા છે, આ ભૂદેવોના આશીર્વાદ છે. અમારું વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ કે જે અતુલભાઈએ વાત કરી એમ પરમ દિવસે કથાના વિરામ સમયે જેવી અહીંયા કથાનો વિરામ થાય એવો આપણે તરત સત્સંગ કરશું. અને સત્સંગની અંદર આપણે ભગવાનના નામનો આનંદ લેશું અને પછી આપણે ભોજન પ્રસાદ લેશું. જે રીતે ગોઠવણ છે વ્યવસ્થા એ રીતે. તો અહીંયા મને આવવાનો અવસર પ્રાપ્ત થયો. ભાગવતજીનું પૂજન અને શાસ્ત્રીજીનું પૂજન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો. અને હું ખરેખર ધન્યવાદ આપીશ આ ખાડીવાળા ખોડિયાર માતાજી મિત્ર મંડળને કે જેણે ખૂબ સરસ આયોજન કર્યું છે. દિવ્ય આયોજન. એટલે આયોજકો માટે એક વાર જોરદાર તાળી થઈ જાય મારા વાલા. અને શાસ્ત્રીજીની વાણી પણ એટલી જ પવિત્ર અને એટલી જ વિદ્વાન વાણી છે. હું તો એમ વિનંતી કરું પોરબંદરના અને દેશ વિદેશના ભક્તજનોને કે આવા વિદ્વાન શાસ્ત્રીની જે વાણી છે એમનો લાભ પોરબંદરના એક એક લતાની અંદર મળે અને એક એક વિસ્તારની અંદર આ શાસ્ત્રીજીની કથાનું આયોજન થાય અને એક ભગવત ચર્ચા એક એક લતાની અંદર થાય એવી ભાગવતજીના ચરણોમાં હું પ્રાર્થના કરું. અને શાસ્ત્રીજી એ શાંતિપની વિદ્યાનિકેતનના શિષ્ય છે. ખૂબ સરસ મજાનું એમનું જ્ઞાન છે, એમની વાણી છે અને ખૂબ સરસ મજાનો એ
તમામ પ્રસંગો આપણે જણાવે છે અને ખૂબ એની અંદર આનંદ આવે છે. અત્રે થોડી વારમાં ગિરિરાજજીનો ઉત્સવ ગોવર્ધન લીલા અત્રે થશે ને આવતીકાલે મને એમ છે કે ભૂલતો ન હોય તો રૂક્ષ્મણીજી વિવાહ આવતીકાલે છે અને પરમ દિવસે કથા હે કાલે હા વેણુ ગીત ગોપી ગીત રાસ પંચાક્ષ બધું આવતીકાલે એ શાસ્ત્રીજીના શ્રીમુખે ખરેખર સાંભળવું લાવો છે. તો જો શાસ્ત્રીજી મને હા પાડે તો હું ભાગવતજીના સાનિધ્યમાં 2 મિનિટ ભગવાનનું ગુણગાન કરાવી અને અહીંયાથી મારી વાણીને વિરામ આપીશ. તો આપણે બધા 2 મિનિટ સાથે આ ભાગવત છે ને ખાલી ગ્રંથ નથી, સ્વયં દલ શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. અમારા સંગીત વૃંદનો આભારી છું અને આપની વચ્ચેથી મારે થોડુંક અગત્યનું કામ છે એટલે જવું પડે એમ છે, નીકળું છું. છતાં મને અવસર આપ્યો એ બદલ શાસ્ત્રીજીને ખૂબ ખૂબ વંદન સાથે આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. પ્રકાશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને સરસ મજાના એ સત્સંગ મંડળ વર્ષોથી નિસ્વાર્થ સેવામાં ચલાવે છે. કોઈ દી 1 રૂપિયો લેતા નથી, ગાયોની સેવા કરે છે. વર્ષોથી જે કાંઈ પૈસા આવે એ ગાયોની સેવા ભંડારમાં જેને ઘરે પ્રોગ્રામ હોય એને જ આપી દે, એ પોતે રાખતા નથી એટલે કાંઈ પ્રશ્ન જ નહીં કાંઈ. આવી સેવા સરસ મજાની કરે છે. આવા આપણે સત્સંગીનો લાભ મળ્યો, ભગવાનનું નામ લીધું અને આપણે લેવડાવ્યું. અને સાચા વૈષ્ણવ લક્ષણ જ છે પ્રકાશભાઈ, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે તો ત્યાં સુધી તું ખોટો નહીં. આપણા ધર્મની અંદર કંઈ ખોટું જ છે નહીં, ત્યાં સુધી તું કાચો, હજી પરિપક્વ નહીં. સાચો માણસ સાચો વૈષ્ણવ એને કહેવાય કે પોતે મંદિરે જતો હોય તો 5 જણાને મંદિરે લઈ જાય કે હાલ માતાજીના દર્શન કરવા. ખોડિયારમાંનું સરસ મજાનું મંદિર છે, સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, ચાલો આપણે દર્શન કરવા જઈએ. એલા ઓલા જેવું તો પીવાવાળા ને જેવું તો જુગાર ને રમવાવાળા એ 5 જણાને લત લગાડી દે તો એક વૈષ્ણવ છે એ બીજાને લત ન લગાડી શકે. અનેક વ્યક્તિને એની સાથે સત્સંગમાં જોડેલા છે. આ પ્રકાશભાઈને ખૂબ તાળીઓથી વધાવો. અને ભગવાનને આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે દરરોજને માટે સત્સંગ બધાને કરાવતા રહીએ, એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. પધારજો પ્રકાશભાઈ. આવો ફરીથી આપણે 2 મિનિટની કથામાં જોડાઈએ અને પછી આપણે ગોવર્ધનનાથજીનો રામભાઈને કોઈને મોકલો, સમજાતું નથી અહીંથી. રેડી? બસ એ બાજુ ભગવાનને ત્યાં ગોવર્ધનનાથજીના પર્વતની અંદર દીવા પેટાવ્યા, સરસ મજાના ગોપીઓ દીવા પેટાવ્યા, હારે ગોવાળો દીવા પેટાવવામાં છે. આ બાજુ જ્યાં ગોકુલ મથુરાની અંદર પણ ભગવાન ગોકુલની અંદર દીવાઓ પેટાવે છે. નંદ બાવા બધા ઉત્સવની તૈયારી કરે છે. 2 મિનિટ જાળવજો. બધા ઉત્સવની તૈયારી કરે છે અને પૂછે છે કે આ કેવાનો ઉત્સવ હાલે. ભગવાન પૂછે છે ત્યારે ગોવાળિયાઓ નંદ બાવા કહે છે કે આ તો યજ્ઞના પેલો ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ એની તૈયારી હાલે છે. તો કે ઇન્દ્ર કોણ? તો કે ઇન્દ્ર જે આ સ્વર્ગનો રાજા છે તો એની શા માટે એની તમે યજ્ઞની તૈયારી કરો છો? કહે છે કે ઇન્દ્ર જ વરસાદ વરસાવે છે, ઇન્દ્ર જ આ બધી વસ્તુ આપણે દ્રવ્ય પૂરા પાડે છે અને એને કારણે વરસાદ વરસે છે એટલે આપણી ગાયો છે નભે છે. ભગવાન કહે નહીં, તમારી માન્યતા ખોટી છે. આ તમે યજ્ઞની પરંપરા છે, તમારે પ્રેમથી કરવો હોય તો કરો, પણ તમે એ ભયથી ન કરો. કારણ કે એને ભય હતો ગોવાળીઓને, જો આપણે ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર વરસાદ નહીં વરસાવે. ભગવાન કહે છે કે મારા તપને કારણે થઈ, મારા પરાક્રમને કારણે થઈ ઇન્દ્ર વરસાદ વરસાવે છે. સૂર્ય તપે છે, અરે મદભયાત વાતિ વાયો વા, સૂર્ય તપતિ મદભયાત. મારા ભયને કારણે થઈ સૂર્ય છે એ મારો સેવક છે, ઇન્દ્ર છે મારો સેવકની જેમ કામ કરે છે, વરસાવે છે. અને આ સમયે ઇન્દ્રને ખબર પડી કે ભગવાને આ ગોવાળિયાએ મારો વિરોધ કર્યો અને ઇન્દ્રને આ ક્રોધ ચડે છે. અને એના એ વખતે ઇન્દ્ર એકદમ ક્રોધિત થઈ જાય છે. આ બાજુ નારદજી છે એ યજ્ઞ બંધ કરાવી દે અને ભગવાનને ગોવર્ધનનાથજીને પ્રસાદની બધી તૈયારી કરાવે છે. અને જ્યાં યજ્ઞ છે એ પૂર્ણ થાય આ બાજુ સરસ મજાની ગોવર્ધનનાથજીની પૂજાની તૈયારી થાય છે. બધા સામગ્રી ભોગ લઈ આવે છે અને ઇન્દ્રને ખબર પડે. નારદજી એની પાસે જાય, પડ્યો લઈને ઇન્દ્રને કહે કે લે પડ્યો, લે પ્રસાદ. ઇન્દ્ર કહે છે વાહ નારદજી, સારું કર્યું તમે મારા માટે યજ્ઞની પ્રસાદ લઈ આવ્યા. તો કહે છે કે નહીં, આ વાર્ષિક યજ્ઞની પ્રસાદી નથી. તો કેવાની પ્રસાદી છે? થોડી પ્રસાદી ખાય અને પછી ઇન્દ્ર પૂછે છે કે પ્રસાદી કેવાની છે? ત્યારે નારદજી કહે છે કે આ તો ગોવર્ધનનાથજીની પૂજા કરીને એની છે, તારો યજ્ઞ તો બંધ કરી દીધો. અને મોઢામાં જે સાકર ને પેંડા હતા ને ઇન્દ્રને કડવા લાગ્યા. એ ગમે વર્ષોથી પેઢીઓથી યજ્ઞ થતો હોય બંધ કરી દીધો પરંપરા. ભગવાને કીધું આપણો તો આ ગોવર્ધન રાણો છે, આપણો ગોવર્ધન નાથ છે, ગાયોની તળેટી ઉપર ચડે છે, શિક્ષકો છે, એને કારણે થઈને આ દેશ બચી રહ્યો છે. અને
વરસાદ પડે છે એટલે આ લીલું ઘાસ ઉગે છે ને ગાયો ચરે છે. આમાં ઇન્દ્રનો કાંઈ પ્રભાવ નથી. આમાં મહેન્દ્ર કેમ કરી શકે? મહેન્દ્રનું કાંઈ પરાક્રમ નથી. અને બધા વ્યક્તિ છે, તમે ઇન્દ્રથી બીવોમાં, ઇન્દ્ર તમને મારી નહીં શકે. કર્મણા જાય તે જંતુ કર્મણ એવા વિલીયતે, સુખમ દુઃખમ ભયમ છે એવા ક્ષેમમ કર્મણ એવા વિપદ્યતે. બધા પોતાના કર્મથી જ જન્મે છે અને કર્મથી જ મરે છે એમ કીધું ભગવાને. આ બાજુ ગોવર્ધન ઉત્સવ તૈયાર થયો. ઇન્દ્રને ગમ્યું નહીં. ઇન્દ્રે સાવર્તક નામના મેઘગણો છે એને કીધું કે હવે એક કામ કરો, તમે આ વખતે એટલો વરસાદ વરસાવો, ગોકુળની અંદર કાંકરી ન રહેવી જોઈએ, આખું ગોકુળ તણાઈ જવું જોઈએ. સાવર્તક નામના મેઘગણો કહે છે, અરે મહારાજ એવો કોઈ ક્યાં અપરાધ કર્યો છે કે નહીં, મારો યજ્ઞ બંધ કર્યો, ગોકુળને કાંકરી ન રહેવી જોઈએ, આખા ગોકુળને તમે તણાવી દો. સામર્થ્ય નામના મેઘગણો ફરીથી પ્રાર્થના કરે, ભગવાન ઇન્દ્ર મહારાજ, પ્રભુ અમે તો પ્રલય સમયના મેઘ છીએ, જરા સૃષ્ટિનો પ્રલય કરવાનો હોય ને ત્યારે તમે અમને આજ્ઞા કરો છો. અત્યારે અમારો સમય નથી, અત્યારે તો સામાન્ય વર્ષાના દેવતાઓ છે એ વર્ષે અને એને જવાનું હોય છે. તો કે હું તમારો સાહેબ છું કે તમે મારા સાહેબ છો? જાઓ, મેં તમને ઓર્ડર આપ્યો ને. અને સાવર્તક નામના મેઘગણો છે આ બાજુ ગોકુળની અંદર તૂટી પડે છે, ખૂબ વરસાદ વરસાવે છે, ગોવાળિયાઓ છે ભગવાનને બધો ભોગ ધરે અર્પણ કરે અને વરસાદ વરસે એટલે ભગવાન ગોવાળિયાઓ કહે છે, તમે ડરો નહીં, મારી પાસે આવી જાઓ, મારી પાસે આવી જાઓ. ભગવાન છે ગોવર્ધનનાથજીને ઈશારો કરે છે, કહે છે કે આપ જરા અધર થાઓ. ભગવાન એ સમયે પોતાની વેણોનો નાદ કરે છે. માં પ્રકૃતિ રાધાજીને કહે છે, રાધાજી અમને સહાય બની અને ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી દ્વારા ગોવર્ધનનાથ જરા અધર થાય છે. ભગવાન છે એ તકલી આંગળી ઉપર આમ ધારણ કરે અને ગોવાળિયાઓ છે લાકડીનો ટેકો ભરાવે છે. જ્યાં ભગવાન આમ અધર કરે ત્યાં ગોવાળિયાઓનું જય જયકાર કરે છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. આપણે પણ સરસ મજાના આયા બેઠા બેઠા દર્શન કરીએ, ગિરિરાજના દર્શન કરીએ છીએ. આ બાજુ સાવર્તક નામના મેઘગણો છે એના દ્વારા કડાકા અને ભડાકા થવા લાગે છે. એટલો વરસાદ આવે છે, ગાયો, ગોવાળો, ગોપીઓ બધા પેલા ગોવર્ધન પર્વત નીચે આવી જાય છે. ભગવાન કહે, તમે બધા મારા શરણમાં આવી જાઓ, તમે દીઓમાં, તમે ડરોમાં તમને કાંઈ નહીં થાય. ઇન્દ્ર છે ખૂબ કોપિત થયો છે અને સાવર્તક નામના મેઘગણો છે એને કીધું, પ્રભુ હવે તો અમારી પાસે પાણી પણ નથી રહ્યું. ઇન્દ્ર કહે છે, બીજા મેઘગણોને બોલાવો. ભગવાન જ્યાં રક્ષા કરતા હોય ગમે એવા ઇન્દ્ર ટાંકા ખાલી કરે તો એને પહોંચે. આપણે વરસાદ આવે અને ગમે એવી નગરપાલિકાનો બિચારા સારું કરવા માટે મોટરો મૂકે પણ એ મોટરોને ડૂબાડી દે. ઇન્દ્રએ આવો ક્રોધિત થયો અને એકદમ જળબંબાકાર વૃત્તિમાં કરવા માંડ્યો. ભગવાને ગોવર્ધનને લઈ અને આમ ઊભા છે, કહે છે કે તમે બધા મારી શરણમાં આવો, મારી શરણમાં આવો. નદીઓમાં અને જેમ ગીતાજીમાં ભગવાને કીધું એમ કે મામે કેમ શરણમ ભજ, હું તમારું કલ્યાણ કરીશ, હું તમારી રક્ષા કરીશ. ગોવાળો, ગોપીઓ એ બધાને એમની નીચે લીધા છે અને ગોવર્ધન ભગવાને એમની રક્ષા કરી છે. અને થોડી વાર થઈ એ બધું શાંત થયું અને ઇન્દ્રને પણ ખૂબ દુઃખ થયું. ઇન્દ્ર પ્રાર્થના કરે છે પણ એ બધી કથાઓ છે એ આપણે આવતીકાલે જોશું. આવો અત્યારે આપણે ગોવર્ધનનાથજીની ત્યાં ભગવાનને ભોગ ધરાવેલો છે અને અહીંથી આપણે ત્યાં અમારા મનોજભાઈ શાસ્ત્રીજી છે એ ત્યાં પૂજા કરાવશે અને એક યજમાન છે, એક બે યજમાને ત્યાં આરતી કરશે, બાકીના યજમાનો અહીંયા આવી જાય અને અમારા વિરેનભાઈ સરસ મજાના આ ગોવર્ધનનાથજીની એક નાનું એવું સંકીર્તન કરાવે. ત્યાં આપણે પૂજા આરતી પૂજા થશે અને પૂજાને બાદ આપણે આરતી કરશું. અહીં પધારેલા તમામ યજમાનો, અહીં પધારેલા તમામ વૈષ્ણવો એ ભગવાનનો પ્રસાદ લઈને પછી જ જાય, પ્રસાદ લીધા વગર ન જાય. અને અહીં પધારેલા મહાનુભાવો, અતિથિ વિશેષ જે કોઈ પધાર્યા હોય એ બધાનું અહીં સન્માન છે. અમારે પણ આજે દૂરથી જેમ યજમાનોના સગાવાલા આવ્યા છે ઘણા બધા, અમને રોજ વાત કરતા હોય ચિંતનભાઈ, ખ્યાતિબેન આ બધા લોકો કે બધાના સગાવાલા આવ્યા છે. અમારે પણ આજે મારા સાડા સાહેબને બધા પધાર્યા છે, મારા સાસુમાં, અમારા વેવાઈ ગોરધન મામા ને બધા. તો અહીં પધારેલા તમામ અતિથિઓનું આ ખોડિયારમાં મિત્ર મંડળ દ્વારા અને વ્યાસપીઠ દ્વારા આપનું સૌનું એ હાર્દિક સ્વાગત છે. આપ સર્વે હજી પણ શેષ બાકીની કથા છે એ 2 દિવસની કથાને શ્રવણ કરવા માટે થઈ સૌ આપ સાદર નિમંત્રિત છો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. બસ એક બાર આજા
गिरिराज की शरण में હવે જેને સન્માન કરવું હોય કરી શકશે બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં तो एक बार आजा गिरिराज की शरण में तो एक बार आजा गिरिराज की शरण में 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 बस एक बार आजा गिरिराज की शरण हर एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में जीवन की डोर सौंप दे उनके ही हाथ में गिरिराज की शरण में निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की મારું शरण પરમ સૌભાગ્ય કે મારા માતા સમાન મારા વડીલ અમારા પાડોશી અમારા કસ્તુરમાસી અમારા જયામાસી એ મા દીકરી અહીં વસ્ત્ર ભેટ અર્પણ કરે છે ભગવાન એમનું સદાય માટે કલ્યાણ કરે ઠાકોરજી જેને પણ શાસ્ત્રીજીનું સન્માન કરવું હોય એ આ સમયમાં આવી જાજો પછી આરતી પૂજા કરીએ. પછી આરતી પૂજાનો સમય છે અત્યારના સમયમાં જેને પણ શાસ્ત્રીજીનું સન્માન કરવું હોય એ આ સમયમાં શાસ્ત્રીજીનું સન્માન કરી લો શાસ્ત્રીજીના સાડા અને સાસુમાને નિવેદન એ પણ આવી જાય શાસ્ત્રીજીના ભાઈ એમના આદાના દીકરા વિજયભાઈ પણ પધાર્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત છે બધા જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરીએ દ્વારિકાધીશ કી જય લક્ષ્મીનારાયણ વારે લક્ષ્મી નારાયણ ભગવાન કી જય श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में બાકીના વ્યક્તિ આરતીમાં જોડાય
तू एक बार आजा गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में श्री द्वारिकाधीश की जय, श्री कृष्ण कन्हैया लाल की जय। ભગવતીની આરતી માટે બધા જે લોકો ચિંતનભાઈ હોય, ખ્યાતિબેન હોય કે બીજા કોઈ યજમાન હોય, ભાવનાબાન તો લોકો અહીંયા છે, બરોબર? હા, ત્યાં પ્રતાપભાઈ છે ને? તમે ત્યાં કોણ કેટલા યજમાન છો? એક જ છે? અચ્છા, આ ત્યાંથી એક બે વ્યક્તિ ત્યાં વયા જાઓ, બાકીના અહીંયા રહ્યો. પ્રતાપભાઈ, બાકીના અહીંયા રહ્યો. તમે અહીંયા રહ્યો અભાભાઈ. હા, વડીલો અહીંયા રહ્યો. હા, બસ. હા, તો એક સાઈડમાં ઊભીને ઉતારો ને, વાંધો નહીં. આમ સાઈડમાં ક્રોસમાં થઈ જાઓ બધા. મારી વાત સાંભળો, તમે આમ ક્રોસમાં થઈ જાઓ, ક્રોસમાં થઈ જાઓ ને બે થઈ જાય. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में बैजंती माला बजावे मुरल मधुर गाना श्रवण में कुंडल जलकारा नंद के रंग श्री आनंद कमल मोहन भुज तल राधिका रमण बिहारी श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गगन सम अंग क्रांतिकारी राधिका चमक रही आई लगन में काहे वनमाली भ्रमरसी अलग कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी श्री गिरिधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकते उज्ज्वल तटरे बजे रही वृंदावन दे जहाँ दिश गोपिकाल दे हसत मृत मंगल चांदनी चंद्र घटत पवन तेरे सुन दीन भिखारी के श्री गिरिधर कृष्ण मुरारी आरती कुंज बिहारी के श्री गिरिधर कृष्ण मुरारी
व्रतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हस्ते हि देवताभ्यन्तरम्। ત્યાં પણ આરતી જલ હોય તો જલથી, પુષ્પ હોય તો પુષ્પથી આરતી ઉપર ઉતારી ભગવાનના ચરણમાં પધરાવી દો. અને આવો આપણે મંત્ર પુષ્પાંજલિ કરી અને પછી ભગવાન ગોવર્ધનનાથજીની પ્રદક્ષિણા. જગ્નેન જગન્મય જંત દેવાસ્થાન ધર્માણि વ્રતમાન્યાસન્ન તેહ નાકમહિમાનઃ સચંત જત્ર પૂર્વે સાદ્યાઃ સન્તિ દેવાઃ. શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. વાङ्મય સ્વરૂપાય નમઃ. ચરણકમલેષુ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. આરતી છે એ કોઈ સ્વયંસેવક ભાઈ છે એ લઈ અને બધા પ્રદક્ષિણામ ચાલો. હવે આપણે ત્યાં ભગવાન ગોવર્ધનનાથજીની પણ પ્રદક્ષિણા કરશું. અહીંયા ભાગવત ભગવાનની 4 પ્રદક્ષિણા. શ્રીમન્નારાયણ શ્રી ગોવર્ધન ગિરિધારી રે સુધીર ના હમારે. શ્રી ગોવર્ધન ગિરિધારી રે સુધીરે નહમારી. શ્રી ગોવર્ધન ગિરિધારી રે સુધીર ના હમારે. શ્રી ગોવર્ધન ગિરિધારી રે સુધીરે નહમારી. લેના મારી સુધી લેના મારી લેના મારી સુધીરે નહમારી. લેના મારી સુધી લેના મારી લેના મારી હે નહમારી. શ્રી ગોવર્ધનનાથ કી જય.
આવો આપણે ગોવર્ધનનાથની પ્રાર્થના કરીએ. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હે અંગવેન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિગમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદા શ્રીમદ્ સગોકુલપતે શ્રી ગોકુલે વિભુ શ્રીમાન મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે ભક્તાવિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિચોએ નયસો વિશારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી શ્રી ગોવર્ધનનાથાય નમો નમસ્કારા સમર્પયા. શ્રી ગોવર્ધનનાથ કી જય. જય જયકાર સાથે આપણે કથાને વિરામ આપીએ. હા બધાને પ્રસાદ બધાને આપી દેજો. શ્રી દ્વારિકાધીશ કી જય. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી ખોડિયાર માત કી જય. ઓમ નમઃ